हंसी पर मैं मर ही ना जाऊं, तेरी ही बातों में खोना मैं चाहूं, तेरी ही आंखों में डूबना चाहूं। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ। તો સ્વાગત છે તમારું આજના એક નવા અને ફ્રેશ બ્લોગમાં। તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે, નવા કપડાં પહેરી લીધા છે અને કેટલા દિવસથી આપણે દેવળિયા જાવું કરતા હતા, પણ આપણું દેવળિયા જવાનું કંઈ નક્કી થતું નહોતું। એટલા માટે આપણે કાંઈ દેવળિયા જતા નહોતા, કેમ કે વરસાદ આવી જતો હતો અને પછી યુદ્ધના લીધે કે ગમે એના લીધે 14 તારીખ સુધી દેવળિયા બંધ હતું। 14 તારીખે ખુલવાનું હતું, તો કાલે 14 તારીખ હતી અને આજે 15 તારીખ છે। તો આજે દેવળિયા ફાઇનલી ખુલી ગયું છે। તો આપણે જઈએ છીએ દેવળિયા અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને તમને પણ બતાવું કે હું આજે કેવી તૈયાર થઈ છું। તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે આવી રીતે કંઈક, અને બધા તૈયાર થઈ છે અને અડધા થઈ ગયા છે। તો હવે આપણે જઈએ છીએ દેવળિયા। તો હાલો દેવળિયા જાય અને ત્યાં જઈને જ આ વ્લોગને કન્ટિન્યુ કરે। અને દેવળિયાથી જવાનું છે આપણે આપણા બાબુ અને બાપુજીના ઘરે, ભનીફઈના ઘરે। તો ત્યાં જમવાનું છે, માતરવાણિયા એ લોકો રહે છે, તો ત્યાં જવાનું છે દેવળિયાથી અને રાતે ત્યાં જ જમવાનું છે। તો પહેલાં તો આપણે દેવળિયા જઈએ ને આ વ્લોગને ત્યાં જ જઈને કન્ટિન્યુ કરીએ। તો ગાઈઝ આપણે ફાઇનલી દેવળિયા પહોંચી ગયા છે ને આ બધી ગાડીનું પાર્કિંગ છે, અહીંયા બધા ગાડી પાર્ક કરે તો આપણે પાર્ક કરી દીધી છે ને ફાઇનલી આપણે દેવળિયા પહોંચી ગયા છે અને હવે અંદર એન્ટ્રી લઈએ ને પછી આપણે ટૂર કરાવું તમને લોકોને પણ। તો ગાઈઝ આ છે દેવળિયાનો મેઇન ગેટ ને આ છે અહીંથી એની એન્ટ્રી, તો તમે જોવો। તો ગાઈઝ આ છે બધી બસ જેમાં તમને સિંહ બતાડવા લઈ જાય છે, એ બસ છે આ। જો આ જીયાન્સ આવી ગયો છે સિંહ પાસે, અને જો સિંહ અને સિંહનું બચ્ચું કેટલું મસ્ત અહીંયા રાખેલું છે, જોવો તમે। તો અહીંયા ઇન્સેક્ટ હાઉસ એવું લખેલું છે ને આ બધું ફાયદા અને સામગ્રીને લખેલું છે ને આ લાકડાનું કંઈક મસ્તનું ગોઠવેલું છે, જોવો તમે। આમાં લાકડા ગોઠવેલા છે ને આવી રીતનું છે કંઈક આમાં। કેટલું મસ્ત ગાર્ડન છે, અહીંયા તમે જમવાનું લઈને આવો ને તોય તમે અહીંયા જમી શકો। અને સામે છે ફૂડ કોર્ટ, ત્યાં બધી વસ્તુ મળી રહી નાસ્તો કરવાની તમને, અને અહીંયા તમે બેસી શકો અને એન્જોય કરી શકો। આપણે તો અહીંયા ફૂલ એન્જોય જ કરીએ છીએ અને આપણે અહીંયા ફોટા પડાવશું ને એવું બધું કરશું। બેક ફોટા આગળ પડાવ્યા છે, મેઇન ગેટ તમને બતાવો કેટલો મસ્ત છે દેવળિયાનો, ને શાંત વાતાવરણ છે અહીંયા અને બહુ મજા આવે છે, ઠંડો ઠંડો પવન આવે છે। બાકી વાગ્યા છે અત્યારે 4:09 થઈ છે અને તોય હજી ઠંડો પવન આવે છે, બાકી કેવો તડકો હોય તો પણ। ને જુઓ ગાર્ડન લીલું લીલું છે આખું। જીરાફ, તો જીરાફ ઉપર છે ને જીયાન્સ ચડવાની કોશિશ કરે છે, જોવો આમાં જ, ને હવે આ દોરીએથી આમાં ચડવાની કોશિશ કરે, જોવો આમ જવું હોય તો આ જીયાન્સના ખેલ। તો વાંસના ઝાડવા છે અને આમાં આપણે પહેલાં આવ્યા ત્યારે ફોટા પાડ્યા તો જોઈ રહ્યા વાંસના ઝાડવા। છોકરાઓને રમવા માટે કેટલું મસ્ત ગાર્ડન છે, લસરપટ્ટી, હિંચકા અને એવું બધું છે અહીંયા। અને સામે તમને જે દેખાય છે ને વોચ ટાવર છે, ત્યાં આપણે જાશું હમણાં થોડીક વાર, ત્યાં પણ આપણે ચડશું। અને અહીંયા છે આ હિંચકા, લસરપટ્ટી ને એવું બધું, આ બેસવા માટે બેન્ચીસ છે। અહીંયા છે ને આખો ઘાસથી સિંહ બનાવેલો છે, કેટલો મસ્ત સિંહ છે ને એની બાજુમાં તમને જે દેખાય છે ને એ હરણ છે ને આ આખો સિંહ છે। અહીંયા બીજી બાજુ ગાર્ડન છે ને આ છે સફારી વેઇટિંગ એરિયા, ને એની સામે એક્ઝેક્ટ સિંહ છે, જોવો તમે, ને સામે તમને દેખાય ને એ હરણ છે। હું નજીકથી તમને હરણિયું બતાવું ને અહીંયા મામા બેસી ગયા છે ને પાછળ છે હરણિયું, કેટલું મસ્ત હરણિયું છે, જોવો ને આખું ગાર્ડન છે। ને આ છે ને બસ આવે છે કે જાય છે, આવી ગઈ છે, સિંહ જોવા તમને લઈ જાય, ને આ બીજી બસ પણ આવી ગઈ છે, જોવો તમે। અહીંયા બેસવા માટે આવી બધી રાખેલી છે, જોવો તમે, બધે જ છે આવી બેસવા માટે કે તમે અહીંયા બેસી શકો। તો હવે આપણે આની અંદર જાય છે બેસવા માટે ઘડીક વાર। ગાઈઝ આ મારી પાછળ છે ને પુલ છે ને ત્યાંથી ઓલી બાજુ જવાય, ત્યાં પણ એક ગાર્ડન છે, તમને બતાવું આખું કઈ રીતનું છે
પુલ ને ગાર્ડન. તો આપણે પુલમાંથી ઓલી સાઈડ જઈએ જ છીએ. આ પુલ છે ને એ લાકડાનો છે આખો, અને નીચે લોખંડનું રાખેલું છે એમ તો, બાકી તૂટી જાય એટલા માટે. અને પુલ છે આવી રીતનો કંઈક, અને બતાવું તમને હરખો પુલ છે ને આવી રીતનો પુલ છે. અને આપણે ઓલી બાજુ આવી ગયા છે, અને અહીંથી જો વરણ કેટલું મસ્ત દેખાય છે. અને ઓલી બાજુ છે સિંહ, અને આ છે આખું નદી જેવું. અને આ બધી બસો આવી જાય છે હવે પાછી, કેમ કે સિંહ જોવા ગઈ હતી એ લોકો, તો બસ આવી ગઈ છે. અને આ છે આખું લુક. અહીંયા જો આ હું તમને બતાવું ને, સિંહનું કેટલું મસ્ત ચિત્ર દોરેલું છે ને. આ છે જંગલ સફારી, અંદર જવાનો મેન ગેટ. અહીંથી તમને સિંહ જોવા લઈ જાય. જો આ બસ નીકળી ત્યાંથી. હવે આપણે ગાર્ડનમાં ફોટા પાડી લીધા છે, બેસી લીધું છે, પોરો ખાઈ લીધો છે, અને હવે જવાનું છે આપણે વોચ ટાવર ઉપર ચડવાનું છે. અને આપણે પુલમાંથી નીકળીએ છીએ ફરીથી નીચે જવું પડે, કે આમાં હલવાઈ જાય તો પડી જાય. એટલે હવે આપણે જાય છે વોચ ટાવર ઉપર ચડશું, અને ત્યાંથી તમને વ્યૂ બતાવું આખો જંગલનો. તો હાલો આપણે ત્યાં જઈએ ને ત્યાંથી જ કન્ટિન્યુ કરીએ. આપણે વોચ ટાવર પાસે પહોંચી ગયા છે, અને અહીંયા કંઈક વોર્નિંગ લખેલી છે. અહીંયા વોર્નિંગ લખેલી છે, અને આ વોચ ટાવર છે. હવે આપણે આની ઉપર ચડીએ છીએ. તો હાલો આપણે વોચ ટાવર ઉપર ચડવાનું કરી દીધું છે ચાલુ, અને બહુ મજા આવે છે ચડવાની. તો હજી તો ઘણું ચડવાનું છે, જોવો તો મારી ઉપર. ને આપણે ધીમે ધીમે ચડીએ છીએ આની ઉપર, અને ઉપરથી ઘણો સારો વ્યૂ દેખાતો હશે. આપણે હજી 2 જ વખત ચડ્યા, તો પણ મારી પાછળનો વ્યૂ જોવો. જેમ જેમ વોચ ટાવર ઉપર ચડીએ ને, આખું દેવળિયા અહીંથી દેખાવાનું છે ચાલુ થઈ ગયું છે. ને અહીંયા પાછળ દેખાય છે દેવળિયા, ને આપણે ચડીએ છીએ વોચ ટાવર ઉપર. તો ફાઇનલી ગાઈઝ આપણે હવે 1 થી 2 વારમાં વોચ ટાવર ઉપર પહોંચી જશું. અને વ્યૂ જોવો તમે પાછળનો કેટલો મસ્ત છે, બતાવું તમને વ્યૂ જોવો. હજી તો આપણે ઘણું બધું, એટલું બધું ચડવાનું બાકી છે. ને અહીંથી આ વ્યૂ છે જંગલનો, જોવો તમે. તમને જે દેખાય છે ને અંદર ગાડી ને રોડ ને સામે, ત્યાં આ આખું જંગલ છે, એની અંદર તમને સિંહ બતાવવા લઈ જાય. અને કેટલું મસ્ત દેખાય છે. અને હજી 1 માળ ચડવાનું બાકી છે આપણે, અને આખું દેવળિયા દેખાય છે, જોવો તમે. બાજુ છે દેવળિયાનો વ્યૂ આખો, જોવો તમે કેટલું મસ્ત આપણું દેવળિયા દેખાય છે. સાસણ ગીર, આખું ગીર દેખાય. ફાઇનલી ગાઈઝ આપણે વોચ ટાવરની ટોચ ઉપર લાસ્ટ ફ્લોર ઉપર પહોંચી ગયા છે. ને અહીંથી જો પડ્યા હોય તો કાંઈ આપણે રહે નહીં. અને કેટલો મસ્ત વ્યૂ દેખાય છે આજુબાજુ, જોવો તમે. ફાઇનલી આપણે વોચ ટાવરથી નીચે ઉતરી ગયા છે. અને મમ્મી અહીંયા વાળ હરખા કરે છે, અને મામી પણ અહીંયા રહ્યા, અને બધા અહીંયા છે. જો કમળ કેવા મસ્તીના છે, જો ફૂ ખીલા નથી પણ કળિયું છે, તોય કેટલી મસ્ત કમળ છે. આપણે હવે જાય છે ફાઇનલી બીજા ઘરે જવાનું હતું, પૈના ઘરે, ત્યાં. અને દેવળિયા પાર્કમાંથી આપણે ફરી લીધું છે, ને હવે અહીંથી નીકળીએ છીએ આપણે. ફાઇનલી ભનીફાઈના ઘરે પહોંચી ગયા છે, અને માતર વાણિયા. અને હવે આપણે નાસ્તો કરીએ છીએ, તો તમને બતાવું કે નાસ્તામાં શું શું છે.
તો આજે અહીંયા નાસ્તામાં છે બિસ્કિટ, 2 જાતના, પછી ઓલા ગોળ બિસ્કિટ આવે ને એ પણ બિસ્કિટ છે, ચવાણું છે અને કુરકુરિયા છે. આપણે નાસ્તો કરી લીધો છે, બધું સુધારાઈ ગયું છે અને કામ ચાલે છે. રોટલી બનાવવાનું ને એવું બધું કામ કરે છે. અને હું તમને મુખવાસની બોટલ બતાવું. જો કંઈક નવીન જ છે મુખવાસની બોટલ. જો એરી મુખવાસની બોટલ જોવો તમે, કંઈક આમ નવીન જ છે. બધું નવીન અહીંયા જોવા મળે, હું તમને બતાવીશ. તમે જોવો અહીંયા સાવ ઝીણા ઝીણા ટમેટા છે. સાવ એટલે સાવ નાના એવા ટમેટા છે. અને મમ્મી ને મામી રસોઈ બનાવે છે, રોટલી બનાવે છે અને વાતું કરતા જાય છે બધા. અને મમ્મી રોટલી બનાવે છે અને મામી રોટલી શેકે છે. અને અહીંયા શાક બનાવે છે. મામી બનાવે છે શીરો, અને શીરો અહીંયા થઈ જાય છે, થોડો ઘણો તૈયાર થઈ ગયો છે. અને મામી શીરો બનાવે છે અહીંયા. આપણે જમીને કામ કરીને મસ્ત મજાના ફ્રી થઈ ગયા છે. અને હવે ડેઈલી રૂટીનની જેમ જ બહાર બેસે ને બધા વાતો કરશું. અને આપણે પહેલાં આજના આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈશું. જો તમને લોકોનો આજનો અમારો આ વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.